સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મૂંછનીપાડ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દીપડાનું બચ્ચું જોવા મળતા સીમાડામાં હોહા મચી હતી. જોકે બચ્ચાને સહી સલામત રીતે પકડી જંગલમાં છોડી મુકાયું હતું. મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મૂંછનીપાડ નજીકના સીમાડામાં ઝાડ ઉપર દીપડાનું બચ્ચું જોવા મળતા સીમાડામાં હોહા મચી હતી. વન વિભાગને અંગેની જાણકારી આપવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી, જ્યાં કલાકોની મહેનત પછી દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરી સલામત રીતે વિજયનગરના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું છે. આમ વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાના બચ્ચાને ઝાડ પરથી સલામત રીતે ઉતારી રેસ્ક્યુ પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી જિલ્લાના જંગલ વિસ્તારોમાં દીપડાની હાજરી વધવાની સાથે હિંમતનગર તાલુકાના રૂપાલ, રાયગઢ સહિતના વિસ્તારોમાં અવારનવાર દીપડા ખેત સીમાડામાં જોવા મળી રહ્યા છે. આ અગાઉ પણ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે ઠેક ઠેકાણે પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. આ દરમિયાન તાલુકાના મૂંછનીપાડ અને પોટલિયા ગામના સીમાડા વચ્ચે દીપડાનું બચ્ચું ઝાડ ઉપર જોવા મળતા સીમાડામાં પશુઓ ચરાવતા પશુપાલકોએ હોહા કરી મૂકી હતી. આ ઘટનાની જાણકારી ગ્રામ પંચાયતના સરપંચને થતાં તાત્કાલિક વન વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમે દીપડાના બચ્ચાને ઝાડ પરથી સલામત રીતે ઉતારી રેસ્ક્યુ પાર પાડ્યું હતું. દીપડાના બચ્ચાને વન વિભાગની ટીમે વિજયનગરના જંગલ વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યાનું જાણવા મળ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.